બિહારમાં આકાશી વીજળીનો કહેર, મંદિરના શિખરમાં તિરાડ, વૃક્ષ સળગ્યું, મૃતાંક 22 થયો। કાળઝાળ ગરમી વચ્ચે બિહારના 8 જિલ્લામાં અચાનક વીજળી પડતા 22 લોકોના મોત નીપજ્યા છે। બુધવારે સત્તાવાર કરવામાં આવેલી જાહેરાતમાં 13ના મોત થયા હતા, પરંતુ ગુરુવારે આ આંકડો વધી 22 થયો છે। મોતનો આંકડો વધવાની આશંકા છે। મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી નિવેદન અનુસાર આકાશમાંથી વીજળી પડતા બેગુસરાયમાં 5, દરભંગામાં 4, મધુબનીમાં 3 અને સમસ્તીપુરમાં 1 વ્યક્તિના મોતની ખાતરી થઈ છે। બાદમાં ગુરુવારે મોતનો આંકડો વધ્યો હતો, જેમાં બેગુસરાય અને દરભંગામાં 5, મધુબનીમાં 4, સમસ્તીપુર, સહરસા, ઔરંગાબાદમાં 2 અને લખીસરાય તથા ગયામાં વધુ 1ના મોતની માહિતી મળી છે। આકાશમાંથી વીજળી પડતા બિહારમાં જાનમાલને ભારે નુકસાન થયું છે। મધુબનીમાં વાચસ્પતિનાથ મહાદેવ મંદિરનું શિખર પણ ક્ષતિગ્રસ્ત થયું હતું। સહરસામાં વીજળી પડતા તાડનું વૃક્ષ બળીને ખાખ થયું હતું। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। બિહારના 8 જિલ્લામાં બુધવારે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો, જેનાથી લોકોને ગરમીથી રાહત મળી હતી, પરંતુ થોડી ક્ષણોમાં વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ વરસી પડ્યો હતો। આકાશમાં પણ વીજળીના કડાકા ભડાકા સંભળાઈ રહ્યા હતા, જેમાં સહરસામાં વીજળી પડતા બુધવારે 2 જણાના મોત થયા હતા। સહરસા જિલ્લા મુખ્યાલયમાંથી આશરે 2 કિલોમીટરના અંતરે સુલિંદાબાદમાં તાડના વૃક્ષ પર વીજળી પડતા આગ લાગી હતી। આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। મધુબની જિલ્લાના અંદરાઢાળી પ્રખંડમાં બેલ્હાના વાચસ્પતિનાથ મહાદેવ મંદિર પર વીજળી પડતા મંદિરનું શિખર ક્ષતિગ્રસ્ત થયું હતું, જેમાં તિરાડ પડી ગઈ હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।